હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ અને હેપી મકર સંક્રાંતિ. તો તમે જોઈ શકો છો જય ખોડિયારમાં. જો કેટલું મસ્ત સજાવ્યું છે ને મંદિર. આ મંદિર મારા મમ્માએ સજાવ્યું છે, મારાથી પણ એકદમ બેસ્ટ સજાવ્યું છે. તમે જોઈ શકો છો આ સજાવ્યું છે. જય કષ્ટભંજન દેવ. આ નાના છે અમારા કષ્ટભંજન દેવ અને આ મોટા. હર હર મહાદેવ. જય ગણપતિ બાપ્પા, જય શ્રી કૃષ્ણ, જય વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી માતા, જય લક્ષ્મી માતા, જય ગણેશ. જો ફૂલના લીધે સંતાઈ ગયા છે. જય શ્રી ખોડિયારમાં, મારા કુળદેવી. અને આ સિકોતરમાં આ લાફિંગ બુદ્ધા. ઓમ સાઈ ઓમ. જય મહાકાળી માં. જો દેખા. જય રણછોડરાય, જય આશાપુરી માં. તો તમે જોઈ શકો છો આ અમારું મંદિર કેટલું મસ્ત લાગે છે ને. બધા તહેવારોના દિવસે આવી રીતે જ અમે સજાઈએ છીએ મારા મંદિર. અને આ પ્રસાદ મૂક્યો છે. આ પોમોગ્રેનેટ છે, આ ઓરેન્જ છે, આ પોમોગ્રેનેટ છે, આ ઓરેન્જ છે, આ પણ ઓરેન્જ છે. તમે જોઈ શકો છો. તમે હમણાં મારી ચેનલને જોતા નથી અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ નથી કરતા, અને તમે કોમેન્ટ પણ કરો જેથી મારો કોન્ફિડન્સ પણ વધે અને મારી ભૂલ પણ ખબર પડે, જે હું ભૂલ ક્યારેય ના કરું. તમે કહેશો નહીં તો મને ખબર કેવી રીતે પડે કે આ મારી ભૂલ છે. અત્યારે અમે હમણાં પતંગ ચગાવવા જઈશું. તો બધા ભગવાન ચાલો આપણે પતંગ ચગાવવા જઈશું હા ને. હમણાં પછી હું બધા ભગવાનને યાદ કરીને જઈશ. આ કાનાને અમે આ પાણી મૂકીએ છે, પાણી પીએ છે. તમે જ્યારે આ પાણી પ્રસાદીમાં પીઓ ને તો આપણે નારિયેળનું પાણી પીતા હોય ને એટલું મીઠું લાગે. અત્યારે અહીંયા બધા બૂમો પાડવાની ચાલુ થઈ ગઈ છે, એકબીજાની કાપે એટલે. તો તમને અમારું મંદિર કેવું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીશું કાલે તો નેક્સ્ટ વ્લોગ્સમાં. તો તમને આ મંદિર કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હર હર મહાદેવ.